નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ, ડિજિટલાઇઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ. 12,68,986 મતદારોના ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યા. એમએલએના કાર્યાલય નજીકની દિવાલનું ડિમોલિશન. કોટસફિલ રોડ પર અરવિંદ રાણાના કાર્યાલય નજીકની દિવાલ પર બુલડોઝર ફરી વળ્યું. ટ્રાફિક સિટીમાં તમારું સ્વાગત છે. સુરતમાં દિલ્હી મુંબઈ જેવો ટ્રાફિક જામ. મેટ્રો અને રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટને કારણે 5 કિલોમીટરના રોડ પર વાહનોના થપ્પા. કસોલથી ચરસ કારમાં લઈ સુરત આવ્યા. ચરસ લાવનારા ફાઇનાન્સર સહિત 3 ઝડપાયા. મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો. અને હિસ્ટ્રી શીટર મારતા બારે શખ્સો નિશાન પર. કોસાળ આવાસમાં ડીસીપી એસીપી સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ. 6 તલવારો મળવા સાથે 58 કેસ કરાયા. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરિવારમાં અભ્યાસમાં તેજસ્વી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પોલીસ તેજસ્વી તારલા કાર્યક્રમ યોજાયો હતો. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 90 થી 95% ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 15,000 થી 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવી હતી, જ્યારે વહાલી દીકરીઓને ખાસ કરીને 18,000નો ચેક અપાયો હતો. કુલ 185 તેજસ્વી તારલાઓના સન્માનથી પોલીસ પરિવાર ગદગદિત થયો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓના પરિવારોમાં અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. પોલીસ તેજસ્વી તારલા કાર્યક્રમ અંતર્ગત સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 90 થી 95% ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આર્થિક સહાય સ્વરૂપે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 15,000 થી લઈને 18,000 રૂપિયા સુધીના ચેક અપાયા હતા. ખાસ કરીને વહાલી દીકરીઓને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જેને કારણે પોલીસ પરિવાર ખુશીથી ગદગદિત બન્યો હતો. કુલ 185 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ તરફથી અભ્યાસમાં તેજસ્વીતા દાખવનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માર્ગદર્શન અને યોગ્ય કારકિર્દી આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં નવચેતના અને આત્મવિશ્વાસ વધ્યો છે. સમાજમાં સુરક્ષા સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય પોલીસ તંત્ર સતત કરી રહ્યું છે. આવા આયોજનોથી પોલીસ કર્મચારીઓના પરિવારોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે અને વિદ્યાર્થીઓનું ઊંચું ઉડવા માટે પ્રેરણા મળે છે. અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો એ કામમાં વ્યસ્ત રહેતા હોય છે. અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે. એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એને મોટિવેટ કરવા માટે જો અને એના બિરદાવવા માટે જો સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે. અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જો કુલ 2,500 રૂપિયાથી લઈને જો 15,000 રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જો ત્યારે વિશેષતા આપણા જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ જો સ્કોલરશીપ આપવામાં આવે છે. કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીને ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ 185 દીકરા દીકરીઓના
આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમનો જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જો અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જો એના બી પ્રોત્સાહન મળશે જો અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જો અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ એવી આશા પણ રાખું છું, ઉમ્મીદ પણ કરું છું कि આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોઈએ અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પાઠવું છું. આ સમગ્ર આયોજનથી પોલીસ પરિવારમાં આનંદનો માહોલ છવાયો હતો. બાળકોના તેજસ્વી પ્રદર્શન પર પરિવારજનોને ગર્વ થયો હતો. સુરત પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને આપેલી આ પ્રેરણા તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આવા સન્માન કાર્યક્રમો પોલીસ કર્મચારીઓના પરિવારોમાં શિક્ષણ પ્રત્યેની ભાવના મજબૂત બનાવે છે. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ સુરત જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જો કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આપેલી માહિતી મુજબ સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટલાઇઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% એટલે કે 35,90,896 મતદારોના ફોર્મ પરત આવ્યા છે અને તેમનો સમાવેશ ફાઇનલ ડ્રાફ્ટ યાદીમાં થશે. જો કે આ કામગીરીમાં એક મોટો પડકાર સામે આવ્યો છે. બાકીના 25.9% એટલે કે 12,68,986 મતદારોના ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યા છે. આ મતદારોના ફોર્મ અવસાન, કાયમી સ્થળાંતર અથવા ગેરહાજર સહિતના વિવિધ કારણોસર પરત મળ્યા નથી, જેથી તેમને ASD કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. ફોર્મ પરત ન આપનાર આ 12,68,986 મતદારોની વિધાનસભા વાઇઝ યાદી સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ surat.nic.in પર જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે ASD કેટેગરીમાં સમાવેશ થયેલા મતદારોના આંકડાકીય વિગતો પણ આપી હતી. કુલ 12,68,986 ASD મતદારો પૈકી 1,45,460 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. આ ઉપરાંત 1,29,346 મતદારો એવા છે જેઓ મળી આવ્યા નથી. આ મોટી સંખ્યામાં ફોર્મ પરત ન આવવાથી તેમના નામો મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી નીકળી જવાની સંભાવના છે. જો કે નાગરિકોને તેમનો મત આપવાનો અધિકાર જાળવી રાખવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છે છેલ્લા 4 તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ 100% સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ. આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે 2-3 વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે. એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા. કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા BLO શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે. એટલે બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 12,68,000 જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર. તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં ASDમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે. નેક્સ્ટ 3 દિવસમાં એટલે 9, 10 અને 11 એ સંપર્ક કરીને પોતાના BLOનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી કે જો કોઈ મતદારનું નામ નીકળી ગયું હોય અને તેમણે હજુ સુધી ફોર્મ જમા ન કરાવ્યું હોય તો તેઓ આગામી 9, 10 અને 11 ડિસેમ્બર એમ 3 દિવસમાં BLO પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છે.
ખાસ કરીને જે મતદારોના ફોર્મ પરત આવ્યા નથી તેમના માટે તારીખ 10/12/25ના રોજ સંબંધિત મતદાન મથકો પર સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. પૂર્વ સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર પણ મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે. કોટ સફીલ રોડ પર ડીકેમ હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને કારણે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ દિવાલ મુખ્ય રોડ પર નડતરરૂપ હતી અને તેને પાર્કિંગ બનાવવાના હેતુથી ચણવામાં આવી હતી. મંગળવારે સવારે સુરત મહાનગરપાલિકાની ડિમોલેશન ટીમે સ્થળ પર પહોંચીને આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બુલડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવામાં આવી હતી, જેના પગલે તે વિસ્તારમાં ચહલ-પહલ જોવા મળી હતી. આ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ દિવાલ તેમના ઘરની બહાર નહોતી. તેમણે જણાવ્યું કે કોટ સફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જ્યાં સ્થાનિક લોકો કચરો નાખતા હતા અને તેના કારણે ભારે ગંદકી થતી હતી. રાણાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી અને હવે પાલિકાએ આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવ્યો છે. જોકે પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગને અડીને આ બાંધકામ ગેરકાયદે હતું અને રોડ પર અવરોધરૂપ થતું હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું. સમગ્ર શહેરમાં દબાણ હટાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સંદેશ સ્પષ્ટ થયો છે. આ ડિમોલેશન એવા સમયે થયું છે જ્યારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે, જેના ભાગરૂપે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ ચૌથાપુલ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની માંગ કરી હતી. સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે, પણ છેલ્લા 1-2 વર્ષથી જે રીતે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે એના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાય નહીં. એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જ્યારે સિટીના મધ્યમાં આવેલા સુરત રેલવે સ્ટેશનના પણ રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ બંને કામગીરીને કારણે લોકો દિલ્હી, મુંબઈ જેવા ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. આજે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. જે શહેરને તેના સમૃદ્ધ ટેક્સટાઇલ અને ઝગમગતા ડાયમંડ ઉદ્યોગ માટે ડાયમંડ સિટી તરીકે વૈશ્વિક ઓળખ મળી છે, એ સુરત હવે છેલ્લા 1-2 વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે એક નવી અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે. ટ્રાફિક સિટી શહેરના વિકાસ માટે ચાલી રહેલી 2 મહત્વની કામગીરી, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ હાલમાં નાગરિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં એક સાથે ચાલી રહેલા આ મોટા પ્રોજેક્ટ્સને કારણે વાહન વ્યવહારની ગતિ અટકી ગઈ છે. સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ એટલે કે MMTH તરીકે વિશ્વસ્તરીય બનાવવાની મહત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી છે. જો કે આ કામગીરીને કારણે જાહેર માર્ગો પર મોટો અવરોધ ઊભો થયો છે. ખાસ કરીને દિલ્હી ગેટ વિસ્તારથી લઈને રિંગ રોડ સુધીના મુખ્ય માર્ગ પર સ્ટેશનના કામકાજને લીધે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. આ બેરિકેડિંગને કારણે રોડની પહોળાઈ ઘટી ગઈ છે અને ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ સાથે જ રિંગ રોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે થોડા દિવસોના અંતરે અલગ રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ પણ મજુરા ગેટ બ્રિજની સાઈડના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. પીક અવર્સ દરમિયાન મજુરા ગેટથી લઈને મહિધરપુરા પોલીસ સ્ટેશન સુધી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ 5 કિલોમીટરના ટ્રાફિક જામના કારણે ઉધના કરવરનગરથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા, જેમાં રસ્તા ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હોય એવું જોવા મળ્યું હતું. એક તરફ મેટ્રોની કામગીરીને કારણે પણ શહેરના અનેક માર્ગો પર ખોદકામ અને ડાયવર્ઝન છે અને બીજી તરફ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં સુરતની કાયા પલટ કરવાના છે અને મુસાફરીને સરળ બનાવશે, પરંતુ વર્તમાનમાં એ સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહ્યા છે.
તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં પોલીસ દ્વારા ચાલી રહેલા નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત વધુ એક મોટો ડ્રગ્સ કિસ્સો બહાર આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજ પાસે એક સ્કોડા સુપર્બ કારને અટકાવી હતી. કારમાં સવાર 3 યુવકોની તપાસ કરતા ચરસનો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. કુલ 137.310 ગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 34,000 રૂપિયાથી વધુ છે. 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે આ ચરસ હિમાચલ પ્રદેશના કસોલથી લાવવામાં આવ્યો હોવાનું તેઓએ કબૂલ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી અનુપ બિષ્ટનો ભાઈ પણ અગાઉ દિલ્હીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, જેનાથી તેમના કુટુંબનું ડ્રગ નેટવર્ક સાથે ઊંડું જોડાણ હોવાનો સંકેત મળે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે. સુરત શહેરમાં હાલમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન જોરશોરથી ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક મોટા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજના નાકા પાસેથી એક સ્કોડા સુપર્બ કારને આંટળી હતી. કારમાં સવાર 3 યુવકોની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 34,327ની કિંમતનો કુલ 137.310 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. કસોલથી ચરસ લાવનારા ફાઇનાન્સર સહિત 3 ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં પકડાયેલો છે. ઝડપાયેલા આરોપીઓમાં અનુપ જમનસિંહ બિસ્ટ, મયંક કુમાર દિનેશ અને જીગર પિંકુ કુમાર વાંકાવાલાનો સમાવેશ થાય છે. પોલીસે ચરસ, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 7.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ આ ચરસનો જથ્થો દૂર હિમાચલ પ્રદેશના પ્રખ્યાત સ્થળ કસોલથી લાવ્યા હતા. મુખ્ય આરોપી અનુપ બિષ્ટ પોતે હિમાચલનો રહેવાસી છે અને સુરતમાં જમીન દલાલી તથા ફાઇનાન્સનો ધંધો કરે છે. હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુપ બિસ્ટ કરીને છે, એ ચરસ હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લઈ અને આવવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરાવાળો બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી. એમાંથી અનુપ બિસ્ટ, મયંક પટેલ અને જીગર વાંકાવાલા મળી આવ્યા હતા. આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતાં 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ, મોબાઈલ ફોન અને કાર સાથે 6.5 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી મહત્વની અને ગંભીર બાબત એ છે કે મુખ્ય આરોપી અનુપ બિસ્ટનો ભાઈ પણ અગાઉ વર્ષ 2024માં દિલ્હીમાં 1 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે પકડાઈ ચૂક્યો છે. આ પારિવારિક કનેક્શન સ્પષ્ટ કરે છે કે અનુપ બિસ્ટ અને તેના પરિવારના સભ્યો ડ્રગ્સના નેટવર્કમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટનાના વરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં બની હતી, જેમાં 7 ડિસેમ્બરની રાત્રિના 11 વાગ્યે એક વોન્ટેડ આરોપીએ તેના સાગરીતો સાથે મળી તલવાર અને લાકડાના દંડાઓ વડે એક બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ વાહનમાં તોડફોડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીએ આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટના સ્ટેટસમાં મૂકી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને લખ્યું હતું, એકતાનગર અપના બદલા પૂરા હુઆ, દુઆ મેં યાદ રખના.
વિજય રાઠોડ કે જે એક બુટલેગર છે અને આરોપી વિજય વોન્ટેડ, આ બંને વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત અને ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ અદાવતનું એક મુખ્ય કારણ એ હતું કે ભૂતકાળમાં બુટલેગર વિજય રાઠોડે આરોપી વિજય વોન્ટેડને તેની પ્રેમિકા સામે માર માર્યો હતો, જેનો બદલો લેવા વિજય વોન્ટેડ ફરી રહ્યો હતો. ગત રાત્રે વિજય વોન્ટેડ તેના કેટલાક સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડ પર તલવાર અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બુટલેગર વિજય રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે આરોપી વિજય વોન્ટેડ માત્ર હુમલો નહોતો કર્યો, પરંતુ માર મારતી વખતે વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટસમાં ખુલ્લેઆમ મૂક્યો હતો. આરોપી વિજય વોન્ટેડે હુમલા બાદ તેના સોશિયલ મીડિયામાં એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે એકતાનગર અપના બદલા પૂરા હુઆ, દુઆ મેં યાદ રખના. આ જાહેરમાં કરવામાં આવેલા કૃત્યથી તેણે પોલીસને સીધો જ પડકાર ફેંક્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે અને આરોપી વિજય વોન્ટેડ તથા તેना सागरितों ने पकड़वा माटे चक्रों गतिमान કર્યા છે. कल रात वराछा पुलिस स्टेशन में रात को 11 बजे एक एकता नगर झोपड़पट्टी जो वराछा पुलिस स्टेशन के हद विस्तार में आता है, वहाँ पे एक मारामारी की घटना सामने आई. इसके तहत पुलिस ने तुरंत एक्शन लेते हुए खून की कोशिश 1091 BNS 118(2), 115(2), 352, 324, 454 और GP एक्ट 135 के तहत फरियाद दाखिल की है. फरियादी जो है वो दीपाली बेन है, जो कि वाइफ ऑफ विजय भाई राठौड़ है. और जो आरोपी है इसमें जो वीडियो में दिख रहा है वो विजय उर्फ वांटेड है और उसके साथ और भी लोग हैं. ये जूनी अदावत इनके बीच में थी और ये अभी पासा से छूट के आया था. ये जो आरोपी है इसके ऊपर 4 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड हैं. अमरोली, उतरान, वराछा और अमरोली में 4 FIR पहले ही रजिस्टर्ड है. और जो फरियादी है उनकी दीपाली बेन, उनके जो हस्बैंड है विजय भाई राठौड़, उसके ऊपर भी पासा 2 बार हो चुकी है और प्रोहिबिशन के 4 ऑफेंसेस टोटल रजिस्टर्ड है. इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं और आगे जो इसमें इन्वॉल्व है और क्या इसमें क्यों इसे तलवार से जो मारने का जो वीडियो में आ रहा है दिख रहा है, वो ऐसा क्यों किया और क्या इसका पीछे कारण है, इसकी पूरी तपास हम करेंगे. બંને આરોપીઓની ક્રિમિનલ હિસ્ટ્રી પણ ગંભીર છે. ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે અગાઉ 2 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. આરોપી વિજય વોન્ટેડ તે પણ મારામારી સહિતના અનેક ગુનાઓમાં આરોપી છે અને તેની સામે પણ 2 વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી આરોપી વિજય વોન્ટેડ અને તેના સાગરીતોની ધરપકડ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં લોકોની સતર્કતા અને મહિલાના આક્રોશનો મામલો સામે આવ્યો છે. વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોએ રંગે હાથ ઝડપી પાડીને સબક શીખવ્યો હતો. જે મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગી રહ્યો હતો તે મહિલાએ મોબાઈલ સ્નેચરને 13 તમાચા અને 4 ચપ્પલ મારી હતી. ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના વરાછાના માટાવાડી નજીક આવેલી રંગઅવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં બની હતી, જ્યાં એક શખ્સ એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે આસપાસના લોકો તરત જ સતર્ક બની ગયા હતા અને સમયસૂચકતા વાપરીને આ સ્નેચરને પકડી પાડ્યો હતો. મોબાઈલ સ્નેચર પકડાઈ જતા ગુસ્સે ભરાયેલા લોકોએ તેને મેથી પાક આપવાનું શરૂ કર્યું હતું. જોકે સૌથી વધુ આક્રોશ તે મહિલામાં જોવા મળ્યો હતો, જેની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલાએ આ સ્નેચરને એક પછી એક એમ કુલ 13 તમાચા માર્યા હતા. આટલેથી ન અટકતા મહિલાએ પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને પણ 4 થી વધુ ચપ્પલોનો માર સ્નેચરને માર્યો હતો. મહિલાના આ પરાક્રમને જોઈને ત્યાં હાજર લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્નેચરને પકડ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ વરાછા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા વચ્ચેથી સ્નેચરનો કબજો મેળવ્યો હતો અને તેને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ મોબાઈલ સ્નેચરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગુનાખોરી ફરી એક વખત ખુલ્લેઆમ દેખાઈ રહી છે.
ડિંડોલી વિસ્તારમાં પાનના ગલ્લાની બહાર એક યુવકે અન્ય યુવક પર કાતરના 7 થી 8 ગંભીર ઘા ઝીંકીને હુમલો કર્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ફૂટેજ વાયરલ થતા લોકોમાં દહેશત ફેલાઈ છે. જો કે ઘટનાને જોતા સુરત પોલીસના પેટ્રોલિંગ પર હાલ ગંભીર સવાલો ઊભા થયા છે. 7 ડિસેમ્બરના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે પાનના ગલ્લા પાસે અચાનક પ્રશાંત નામનો યુવક પહોંચે છે અને કોઈ પૂર્વ ઝઘડો હોય તેમ સીધો કાતર વડે ત્યાં ઉભેલા એક યુવક પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પ્રશાંત સતત 7 થી 8 વાર કાતરથી ઘા ઝીંકીને યુવકની ઉપર હુમલો કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના એટલી ખતરનાક હતી કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે આ હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ શહેરની અંદર ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થાય છે અને કોઈ પોલીસ પેટ્રોલિંગ નજરે નથી પડતું. તે બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ડિંડોલી પોલીસે ઘટના બાદ તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ આગળ વધારી છે. પરંતુ જે રીતે આ યુવક પર હુમલો થયો તે ઘટના શહેરની કાયદો વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરે છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકે જાહેરમાં પિસ્તોલ બતાવી લોકોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ સુરત શહેરની કાયદો વ્યવસ્થાની ફરી એકવાર પોલ ખુલી ગઈ છે. જો કે સ્થાનિક યુવાનોએ બહાદુરી બતાવી આરોપીને જ પકડી પાડ્યો અને પોલીસને સોંપી દીધો હતો. શહેરના સચિન પોલીસ સ્ટેશનની હદમાં રહેતો યુપીનો રહેવાસી પવનકુમાર ઉર્ફે ઋષિલાલ પાલ જાહેરમાં પિસ્તોલ લઈને દાદાગીરી કરતો દેખાયો હતો. નજીવી બાબતે ઉશ્કેરાયેલ આરોપી પિસ્તોલ બતાવી આસપાસના લોકોને ધમકાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે પવનના હાથમાં પિસ્તોલ જોઈ શરૂઆતમાં લોકો ડરી ગયા હતા, પરંતુ જ્યારે તેની દાદાગીરી હદ વટાવી ગઈ ત્યારે વિસ્તારના 4 થી 5 યુવાનોએ ભેગા મળી હિંમત કરી અને આરોપીને પકડી પાડ્યો અને જાહેરમાં જ તેને મેથી પાક ચખાડ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે આ ઘટના બન્યા બાદ સચિન પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને કાબૂમાં લઈ તેની પાસેની પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ કબજે કર્યા છે. જાહેરમાં પિસ્તોલ લઈને દહેશત ફેલાવવાની આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ગુનાખોર તત્વો ડરમુક્ત બની ગયા છે અને પોલીસ પેટ્રોલિંગની ગેરહાજરીથી આવી ઘટનાઓ વધતી જાય છે. ઘટના બાદ સ્થાનિકોએ કડક કાર્યવાહી અને સઘન પેટ્રોલિંગની માંગ કરી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસે અમરોલીના કોસાળ આવાસ વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું છે. H1 અને H2 બિલ્ડિંગોમાં 6 ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. ડીસીપી, એસીપી સહિતનો મોટો કાફલો જોડાયો હતો. પોલીસને ઓપરેશન દરમિયાન 6 તલવાર અને રેમ્બો છરા જેવા ઘાતક હથિયારો મળ્યા છે. કુલ 58 કેસ નોંધાયા છે. 5 તડીપાર આરોપીઓ ઝડપી પડાયા છે અને પ્રોહિબિશન સહિત વિવિધ ગુનાઓમાં 30 જેટલી કાર્યવાહી થઈ છે. પોલીસે MCR ધરાવતા હિસ્ટ્રી શીટર અને અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરી આખા વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધારી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમરોલી વિસ્તારના કોસાળ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 6 જેટલી ટીમો દ્વારા કોસાળ આવાસના H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં મોટા પાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. ડીસીપી, એસીપી સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા 6 તલવારો મળવા સાથે 58 કેસ કરાયા હતા. આ કોમ્બિંગ ઓપરેશનમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. અમરોલી, ઉત્તરાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશન કોમ્બિંગમાં જોડાયા હતા. ડીસીપી, એસીપી તેમજ 5 પોલીસ સ્ટેશનના પીઆઈ કોમ્બિંગમાં જોડાયા હતા. પોલીસ ટીમોએ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર તપાસ કરી હતી. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ વિસ્તારમાં કાયમી ધોરણે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને પકડી પાડવાનો હતો. હિસ્ટ્રી શીટર MCR એટલે કે મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા શખ્સો, ટપોરી અને માથાભારે શખ્સો પર કાર્યવાહી કરી હતી. કોમ્બિંગ દરમિયાન પોલીસે અનેક સફળતાઓ હાંસલ કરી હતી, જેમાં ઘાતક હથિયારો જપ્ત કરવાથી લઈને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડનો સમાવેશ થાય છે. કેટલાક ઈસમો પાસેથી ઘાતક હથિયારો કબજે કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 6 તલવાર અને મોટા રેમ્બો છરા પણ કબજે કર્યા હતા.
પોલીસે 5 તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેઓ શહેરની હદમાં પ્રવેશબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓ બદલ અન્ય 30 જેટલા લોકો વિરુદ્ધ કેસો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 58 જેટલા કેસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ ઓપરેશનથી કોસાડ આવાસ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.